1:30 વાગે એક બાપાનો એક્સિડન્ટ થઈ ગયો જોરદાર. ડેપ્યુટી કમિશનરને પૂછ્યું ક્યાં છે તો કે હવનમાં બેઠા છે. સંગીતાબેન રેણી કમિશનર સાહેબ હાજર નથી, અઠવાડિયું 10 દિવસ રજા ઉપર છે. બે નામી બાંધકામો એમને વગર પરમિશને થઈ જાય છે. એક નાના એવા સ્પીડ બ્રેકર માટે પરમિશનની જરૂર પડે, આ કેટલી હદે યોગ્ય કહેવાય? નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેહુલ ગઢવી. આપ જોઈ રહ્યા છો હિન્દ વૈભવના માધ્યમથી આજે ખાસ મુલાકાત. આજે આપણે વાત કરીએ તો મોરબી શહેરના જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે અવની ચોકડીથી નિર્મલ સ્કૂલ વચ્ચેનું જે નાળું આવેલ છે, એ નાળાની આજુબાજુમાં જે દીવારો છે એ પણ જર્જરિત હાલતમાં છે. તે જ રીતે અહીં જે સ્પીડ બ્રેકરો હટી ગયા છે, તૂટી ગયા છે, અને એના જે બોલ્ટ છે એ પણ ખીલાઓ વાહન માટે એટલા જ નુકસાનકારક છે અને જીવના જોખમ ઊભા કરે તેવા પણ સંજોગો દેખાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો, લેખિત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તંત્ર હજી જાણે કુંભકર્ણની નિંદ્રામાં અને ઢોલ નગારાના તાલે ઉત્સવો મનાવવામાં જેમ મશગુલ હોય તેવો ઘાટ શહેરભરના અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે સ્થાનિકો સાથે વાત કરીશું. જી, આપનું નામ જણાવશો? જી, મારું નામ કૌશલ રમેશભાઈ વડગામા. રમેશભાઈ, શું પરિસ્થિતિ છે, ક્યાં ક્યાં રજૂઆત કરી અને શું કહેશો, આપણી માંગણી શું? અમારી રજૂઆત એ હતી કે અહીંયા જે સ્પીડ બ્રેકર છે, અહીંયા આ મેઇન ચોકડી છે, આ સુભાષનગર સોસાયટી, એનો મેઇન રોડ અહીંયા છે. સામાકાંઠે જવું હોય, રાજકોટ સાઈડ જવું, હાઈવે જવું હોય, તેનો આ મેઇન નાલું છે, મેઇન રસ્તો છે. સામે શિવ પાર્ક સોસાયટી છે, નિર્મલ સ્કૂલ છે, જે હમણાં અઠવાડિયે 10 દિવસમાં સ્કૂલ ચાલુ થવાની છે. આજુબાજુની સોસાયટી છે, દર્શન ટાઉનશીપ છે, તેના બાળકો, છોકરાઓ જેની સ્કૂલ બસ છે એ અહીંયા એનું સ્ટોપ છે. એના બાળકોને અહીંયાથી રોડ ક્રોસ કરી લઈ જવામાં આવતા હોય છે. જેના લીધે અમે લોકોએ, અહીંના સ્થાનિક લોકોએ એમના સ્વ ખર્ચે બમ્પ 2 વખત બનાવેલા હતા, જે નગરપાલિકાએ બમ્પ હમણાં થોડાક દિવસો પહેલાં કાઢી નાખ્યા છે. બમ્પ તો કાઢી નાખ્યા છે, એના ખીલા છે ને, ખીલા કાઢવાના એ લોકોને રહી ગયા હોય, ભૂલાઈ ગયા હોય, આ કદાચ એ લોકોમાં ન આવતું હોય. એના હિસાબે અવારનવાર વાહનોમાં ટાયર ફૂટી જાય છે, પંક્ચર થાય છે. પ્લસમાં અમે જે આ સ્પીડ બ્રેકર બનાવવા માટેની રજૂઆત કરેલી હતી, હમણાં થોડા દિવસો પહેલાં હું ખુદ ગયો હતો કમિશનર સાહેબને મળવા. નવા કમિશનર આપણે સંગીતાબેન રેણી, તો એમની ચેમ્બરમાં ગયો તો મને બહારથી કીધું કે સંગીતાબેન રેણી કમિશનર સાહેબ હાજર નથી, અઠવાડિયું 10 દિવસ રજા ઉપર છે. તો મેં એ લોકોને કીધું કે કમિશનર સાહેબ રજા ઉપર છે તો આ રજૂઆત મારે કોને કરવાની? તો કે ડેપ્યુટી કમિશનરને પૂછ્યું ક્યાં છે તો કે હવનમાં બેઠા છે. મેં કીધું કોઈ વાંધો નહીં. પછી મેં અરજી ઇન્વર્ટ કરાવી દીધી, અરજી મારી પાસે છે. અરજી ઇન્વર્ટ કરીને બમ્પ તાત્કાલિક કરવા માટેની રજૂઆત ઇન્વર્ટ કરાવીને પછી મેં આ કઈ શાખામાં આવે તો કે ટ્રાફિક શાખામાં આવે. ટ્રાફિક શાખાના જે એમના હોદ્દેદાર સંભાળતા હતા એમને રૂબરૂ મળ્યો અને એમને મેં પૂછ્યું કે આ સ્પીડ બ્રેકર તાત્કાલિક બનાવવો છે, એના માટેની શું રજૂઆત, શું કરવું જોશે? એમણે કીધું એ કમિશનર સાહેબ સિવાય નહીં થાય. બે નામી બાંધકામો એમને વગર પરમિશને થઈ જાય છે. એક નાના એવા સ્પીડ બ્રેકર માટે પરમિશનની જરૂર પડે, આ કેટલી હદે યોગ્ય કહેવાય? એના સિવાય આ જે કેનાલની બાઉન્ડ્રી છે, તમે ઉમિયા સર્કલથી આવો, રવાપર ચોકડી સુધી જાઓ, ઠેર ઠેર જગ્યાએ બાઉન્ડ્રી આખી તૂટી ગયેલી છે, દિવાલ. કોઈ હાલીને જતું હોય, ઠેસ આવે, એક્સિડન્ટ થાય, સીધો કેનાલમાં પડી જાય, એવા બનાવો અવારનવાર બનેલા છે. અહીંયા 2 દિવસ પહેલાં એક બનાવ બન્યો હતો, એમાં એક બાપા બાઇક લઈને જતા હતા, ગાડીવાળાથી બ્રેક ન લાગી. આ મેઇન રોડ છે, સ્પીડ બ્રેકર હોય ને તો કોઈ વાહન ધીમું થાય, બ્રેક લાગે, આ મેઇન રોડ છે, અહીંયા સ્પીડ બ્રેકરની ખાસ જરૂર છે. 2 દિવસ પહેલાં એ બાપાને મોઢામાં લોહી નીકળી ગયા, ટાંકા એવા, તાત્કાલિક એમને હોસ્પિટલે ખસેડ્યા. આવા અઠવાડિયામાં 2-3 બનાવો બનતા જ હોય છે અને હવે બનાવો વધવામાં છે, કેમ કે અઠવાડિયા 10 દિવસમાં નિર્મલ સ્કૂલ શરૂ થવા જઈ રહી છે. બાળકોનું અવરજવર વધશે, આજુબાજુના સ્થાનિક લોકોની સ્કૂલ બસનો પણ અહીંયા સ્ટોપ છે. એ ખૂબ ખૂબ ધન્યવાદ. તેમણે પણ સ્થાનિકે પણ આપણી સાથે એ જ વાત રાખી અને એ જ શહેરીજનોનો જે રોષ જોવા મળી રહ્યો છે, એ રોષ પણ એ જ જે વ્યાજબી છે કે હવે તમે તમારા ઉત્સવો, માહોલ અને ઉજવણીઓમાંથી જો ફ્રી થયા હોય તો જનતા માટે કાંઈક વિચારો, લોકોની સુખાકારી, લોકોની સલામતી માટે જે એમને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એના ઉપર પૂરતો પ્રકાશ આપી અને આ ધૃતરાષ્ટ્ર બની બેઠેલું તંત્ર છે એ ફરી જનતાની સેવામાં જોડાય અને લોકોને જે ઉપયોગી પ્રાથમિક સુવિધાઓનો મુદ્દા છે એના તરફ ધ્યાન આપે. બીજા સ્થાનિક સાથે પણ આપણે વાત કરીશું. જે તમારું નામ જણાવશો? નાનજીભાઈ છત્રોલા. કાલની તારીખમાં જ અહીંયા 1:30 વાગે એક બાપાનો એક્સિડન્ટ થઈ ગયો જોરદાર. લ્યો, અકસ્માતોના પણ અનેક બનાવો બનતા હોય છે, તે પણ સ્થાનિકની એક ફરિયાદ છે. આપણે દુકાનદાર સાથે પણ વાત કરીશું. જી, તમારું નામ? ગીગાભાઈ. શું પરિસ્થિતિ છે અને શું માગણી છે? આ બમ્પના લીધે વારે બે બાજુ ચોકડી પડવાથી જેથી કરીને વારે એક્સિડન્ટ રોજના 1 થી 2 થાય રોજનું. તો બમ્પ થાય જેથી તેને ધીરા પડે તો એક્સિડન્ટ થાય નહીં, એવી રજૂઆત છે. એ ખૂબ ખૂબ ધન્યવાદ. સ્થાનિકોએ પણ એ જ રીતે વાત રાખી હતી ને હજુ પણ આપણે દુકાનદાર સાથે પણ વાત કરીશું. જી, આપનું નામ જણાવશો?
અંકિત પટેલ. અંકિતભાઈ, શું વાસ્તવિકતા છે અને શું માંગણી છે તંત્ર? વાસ્તવિકમાં તો એવું છે કે જ્યારે અહીંયા બોમ્બ હતો ત્યારે એક્સિડન્ટ નહોતા થતા. બોમ્બ નીકળ્યા પછી 2 દિવસે 3 દિવસે એક્સિડન્ટ થાય છે. એટલું સારું છે કે મોટું કોઈ અકસ્માત નથી થયું. બોમ્બ હોય તો મોટું 2-3 દિવસે અકસ્માત થાય છે. બોમ્બ હોય તો મોટું અકસ્માત ન થાય. કોઈના છોકરા, કોઈના વાલીને ગઈઢાઓને કાલે જ એક ગઈઢા મોટી ઉંમરના કાકા એ ખરાબ બપોરે 12 વાગે મોઢામાંથી લોહી નીકળ્યું. ભલે એક્સિડન્ટ થયું, બાય ચાન્સ જેનો પણ ફોલ્ટ હોય, બમ્પ હોય તો ગાડી ધીમી હોય તો કોઈ જાતનું એક્સિડન્ટ થાય નહીં. તો બમ્પ હોય તો એના માટે સારું છે. સ્થાનિકોની જે માંગો છે અને જે મુદ્દાઓ છે એ વ્યાજબી જોવા મળી રહ્યા છે, ત્યારે તંત્રને એ કઈ દિશામાં અને ક્યારે સમજાશે એ જોવાનું રહ્યું. અને જે કેનાલ છે, કેનાલની બાજુમાં જે પાડીઓ તૂટેલી છે એના કારણે પણ અનેક વખત અકસ્માતો બન્યાના બનાવો પણ સામે આવ્યા છે. કારો અંદર ઘૂસી ગયાના પણ બનાવો સામે આવ્યા છે. તો આ ધૃતરાષ્ટ્ર તંત્ર વહેલી તકે જાગે અને લોકોને મોતના મુખમાંથી બહાર કાઢી અને એક ઉપકાર કહો તો ઉપકાર કહી શકાય કે પ્રજાની સુખાકારીનો ઉપકાર કરે. માત્ર ને માત્ર જાહેરાતો, હોર્ડિંગ્સો અને વાહવાહી લૂંટવાથી કંઈ પ્રાથમિક સુવિધાઓ મળવાની નથી. એટલે પાયાની જરૂરિયાતો માટે મેદાનમાં ઉતરે અને આ જે શોબાજી અને તાઇફાઓ કરી રહ્યા છે એનાથી દૂર હટે અને પ્રાથમિકતા તરફ ધ્યાન આપે, એવી પણ લોકોની માંગ છે. મેહુલ ગઢવી, હિન્દ વૈભવ.